કે ટીપી જે દિવસે બની હોય 10 વર્ષ પહેલા, 12 વર્ષ પહેલા, 8 વર્ષ પહેલા, તે દિવસે એનો સાચો અમલ ન થયો હોય ટીપીનો, એટલે ગટરો ઉભરાય છે. આ ત્રીજી સમસ્યા શહેરોની છે. તો મકાન મોંઘા મળવા, ગટર ઉભરાવી, પાણી ભરાવવું, આ બધાની પાછળનું કારણ છે ટીપીનો અમલ ન થવો. આ 3 કારણ. ચોથું કારણ કે ગુજરાતના તમામ શહેરોમાં પાર્કિંગની ભયંકર સમસ્યા છે. ગાંધીનગરમાં નથી. ગાંધીનગરમાં મેં કોઈ દી ટ્રાફિક નથી જોયું, કેમ કે હું તો પોલીસ બન્યો અમદાવાદમાં ત્યારથી મેં ગાંધીનગર જોયું, નહીતર ગામડાના માણસે ગાંધીનગર ન જોયું હોય. ગાંધીનગરમાં જિંદગીમાં ટ્રાફિક નથી થતા, બહુ હાઈ લેવલનો ચક્કા જામ થઈ ગયું કલાકો ને કલાકો. અમદાવાદમાં થાય છે, રાજકોટમાં થાય છે, સુરતમાં ટ્રાફિક થાય છે. શું કામ? કે ટીપીનો અમલ નથી થયો. એટલે ટ્રાફિકનો પ્રશ્ન અને પાર્કિંગનો પ્રશ્ન, બંને પ્રશ્નો એટલે માટે થાય છે કે ટીપીનો ખરેખર યોગ્ય અમલ નથી થતો, ખોટો અમલ થાય છે. આ એનો ચોથો પાંચમો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન કે પાણીનો ફોર્સ નથી આવતો. તમે અનેક શહેરોમાં આમ જનતાને પૂછો ને તો પાણી જે ઘરે છે ને ધીમું આવે છે, પૂરી તાકાતથી પાણી નથી આવતું. અનેક જગ્યાએ પ્રોબ્લેમ છે. શું કામ? એના પાયામાં પણ ટીપી છે કે ટીપીનો ખરેખર અમલ નથી થતો. નેતાઓ અને અધિકારીઓ માલ કમાય છે,